આ ભવ્ય શામિયાણો અને ઢોલ નગારા दूरथी જોઈએ तो એવું લાગે કે જાણે કોઈ લગ્ન સમારોહ હશે, પણ આ છે 5 સ્ટાર સુવિધા ધરાવતો સેવા કેમ્પ, જ્યાં પદયાત્રીઓને અપાઈ રહ્યો છે લગ્ન પ્રસંગ જેવો આવકાર। ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી જતા પદયાત્રીઓ માટે પાલનપુર અંબાજી હાઈવે પર ધોરી ગામ નજીક પીએન માળી ફાઉન્ડેશન દ્વારા 5 સ્ટાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ સેવા કેમ્પ પદયાત્રીઓને રોયલ અનુભૂતિ કરાવી રહ્યો છે। 5 સ્ટાર હોટલને પણ ટક્કર મારે એવું ભોજન સહિતની સુવિધાઓ આ કેમ્પમાં જોવા મળે છે। ઢોલ નગારા સાથે પદયાત્રીઓનું સ્વાગત કરવામાં આવે છે। સેવાભાવી સંસ્થા પીએન માળી ફાઉન્ડેશન દ્વારા બનાવેલા 5 સ્ટાર સુવિધાવાળા સેવા કેમ્પનું શુક્રવારે ભાજપના પ્રદેશ મહામંત્રી દ્વારા ઓપનિંગ કરવામાં આવ્યું હતું, જ્યાં ભક્તો માટે ચા નાસ્તા, ભોજન તેમજ આરામ કરી શકે એ માટે અનેક 5 સ્ટાર સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે। આ કેમ્પ અંદાજે 9 વીઘા જમીનમાં ફેલાયેલો છે। આ કેમ્પને બનાવવામાં 23 દિવસનો સમય લાગ્યો હતો। દરરોજ હજારોની સંખ્યામાં પદયાત્રીઓ આ કેમ્પની સુવિધાઓનો લાભ લઈ રહ્યા છે। પદયાત્રીઓ માટે દરરોજ અલગ અલગ વેરાયટીઓ જમવામાં આપવામાં આવી રહી છે। એની અંદર 2 ટાઈમ જમવાની વ્યવસ્થા છે, ફૂલ વાણું છે, ચા નાસ્તો છે, મેડિસિનની વ્યવસ્થા છે। ને જે માઈ ભક્તો દર્શન કરવા અંબામાના ભક્ત જાય છે 200-300 કિલોમીટર દૂરથી એ ચાલતા પદયાત્રી આવે છે, એમના માટે ખૂબ સરસ અમે વ્યવસ્થા કરી છે। એમને ક્યાંય તકલીફ ના પડે એ રીતનું અમે આયોજન કર્યું છે। અને આ આયોજનની અંદર આજે અમારા ભાજપના મહામંત્રી રજનીભાઈ પટેલ, રેખાબેન ચૌધરી એમના હસ્તે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। કેટલાક ભાજપના અમારા પાર્ટીના આગેવાનો આ કાર્યક્રમમાં જોડાયા હતા, એમના હસ્તે હજી ખુલ્લું મૂકવામાં આવ્યું છે। જે માઈ ભક્તો માટે આ કેમ્પ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, માટે અમને ક્યાંય તકલીફ ના પડે એ રીતની અમે જ્યાં સુધી ભાદરવીનો મહામેળો પૂનમનો ચાલશે ત્યાં સુધી અમે લોકો આ સેવામાં અમારી ટીમ ફાઉન્ડેશનની એ બધા જ સેવામાં કાર્ય કરતા રહીશું। આજે પીએન માળી ફાઉન્ડેશન દ્વારા અમારા ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના આગેવાન શ્રી પીએન માળી અને એમના સહયોગીઓ દ્વારા અહીંયા એક સરસ મજાનો વિશ્રામ કેમ્પ, ભોજન, આરામ, પાણી, નાસ્તો, દવા આ બધાની સાથેનો શરૂ કરવામાં આવ્યો છે। ખૂબ વિશાળ જગ્યામાં ખૂબ સારી રીતે સુવિધાયુક્ત આ કેમ્પનું આજે અહીંયા અમારા અહીંના મહિલા આગેવાન બેન રેખાબેન, અમારા પાર્ટીના મહામંત્રી શ્રેયાંશભાઈ, પીએન માળી અને એમની ટીમ અને સૌ પાર્ટીના આગેવાનો, અમારા હિતેશભાઈ અને સૌ મિત્રોના સાનિધ્યમાં આ કેમ્પનું ઓપનિંગ કરવામાં આવ્યું છે। સવારે ચા નાસ્તો, બપોરે જમવાનું, સાંજે જમવાનું તેમજ ભાદરવો મહિનો હોવાથી વરસાદનું વાતાવરણ હોય, જેના પગલે આખો વોટરપ્રૂફ ટેન્ટ બાંધવામાં આવ્યો છે। ભોજન કક્ષથી લઈને રહેવા માટે 2 અલગ અલગ ડોમ બનાવાયા છે। ખુલ્લી જગ્યા પણ છે, જ્યાં પણ બેસવા માટે અને ઊભા રહેવા માટેની જગ્યા છે। આ સેવા જોઈ અહીં આવતા પદયાત્રીઓ પણ ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે। જય અંબાજી। હું અંબાજી માતાનો પ્રિય ભક્ત છું। વર્ષોથી અમે ચાલતા હેડીએ છીએ। મારી જે પીએમ શેઠે આ કેમ્પનું આયોજન કર્યું, આ રોડ ઉપર મેં પહેલી વાર આવો કેમ્પ જોયો અને ખૂબ સુવિધા છે, જમવાની, નાહવા ધોવાની, પાણીની, નાસ્તાની અને ખૂબ સેવા ભાવી માણસો છે અને વર્ષોથી આ લોકો સેવા કરે છે। મેં મારી જિંદગીમાં પહેલી વાર આવો કેમ્પ જોયો છે અને પીએમ શેઠને ખૂબ ખૂબ માતાજી લાભ આલે અને ખૂબ એમને આશીર્વાદ આલે। આ સેવાનો લાભ પીએમએ લીધો છે, એમને ખૂબ ભગવાન પ્રગતિ કરે માં અંબાજી।